હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ફરીથી એક નવા લોકમાં સ્વાગત છે બધા જય માતાજી ગુડ મોર્નિંગ આપણે ત્યાં આવી ગયા માથે તો આ જો ભાઈ ગાય ઉતરવા મીડા જો દેલા અને જો ભાઈ અહીંયા માથે થઈ ગયા ને ઓલો છે કે ટાવર માથે ચડેલા સહી હંધાઈ જો એ છે ડીસમ ચાલુ થઈ ગયું છે ને ભાગવાન છે કે કાંઈથી આવો નજારો આવે તો હા ભાઈ આપણે ઉતરવાનું છે ઉતરવા દે નહીં હા ભાઈ ઉતરા અને હળવું ઉતરે છે મામા ને આપણે જઈએ કામ આપણે નીચે ઉતરવાનું હવે ત્યાં જવાનું છે આપણે હવે જવાનું છે આગળ બીજા ધામે ના જઈને તમને બતાવશું કે કયું ધામ છે હા ભાઈ ઈ માણા તો જોઈ લીધેલી છે આપણે ગેલા સહી કે એટલે વિડીયો બનાવ્યો તમને ખબર પડશે કઈ ધામે જવાની હવે આપણે હેઠા ઉતરીએ કે છે હેઠા ઉતરો તો ઉતરે નીચે રહી રહ્યા છે ભાઈ હવે જો અમે ધજા ચડાવવાના ટાવર ઉપર ચડ્યા હતા હવે આમ હંદે જો હેઠે પૂગી જશે ઈ આપણે બીજા માળે પૂગી જશે ને ઈ આન પછી ની એક માળ છે ને પછી ત્રણ માળ છે હજી ત્રણ માળ ની છે ભાઈ ધજા ચડાવ ઓલા આપણે હતા નથી ઠેઠે ઉતરાની સામે લગન અને ઉતરે છે હળવું આપણે ઉતરી છીએ ઉતરી આવી પછી ગાડીમાં બેસી પછી રાવને બીજે ધામે ગાડી નીચે આવી જઈને હવે તમને મળી ડાયરેક્ટ બીજે ધામે જઈને આપણે તો આવી ગયા છે ત્યાં બગદાણે બીજે ધામે આવી ગયા છે બગદાણે અને ઉતરે છે હજી એ ભાઈ લાલ તો અને મોઢું તમે જો કેમ બગદાણા આવી જશે અમે લાલ તો બાપાજી તારા પગે લાગવા દેવાના છે અમારે હજી તો કીર્તન લે છે ને ઉતરીએ છે આપણે તો ભાઈ કેટલી ફેરી આવી ગયા તમે જોતા છે વિડીયોમાં આપણે તો ઘણી ફેરી આવી જાય છે સેવા મંડળ લઈને ગયેલા હતા કે યાત્રા કરવા કે અહીંયા આવ્યા જવાનું છે ને અહીંથી ત્યાં જવાની તો મીડિયમ બનાવો દેખાડશું અહીંયા હજી પ્રસાદી લેવાની છે બપોર લગ્ન થઈ અહીંયા દર્શન કરીને પ્રસાદી લઈને પછી નીકળવાની આપણે રખડવાનું છે આપણે જ ભાઈ બગદાણા જોઈ લીધેલું છે આપણે તો ગોતવાનું તો આપણે આવતું જ નહીં આપણે ઉગી રાવ હતા નન્ય જીગાય આપણે રખડેલા છે આખું બગદાણા એટલે વાંધો ન આવે આપણે આવડા નવા હે કે એટલે એનો વાંધો આવે ભાઈ એનું નક્કી ન કહેવાય આપણે તો જાય છે મંદિર છે ભાઈ મંદિરમાં કામકાજ આવે સાફ સફાઈનું તો દાદા દેખાય ગઈ તમને હજી પગે લાગવા આવે ને તમે તમને દર્શન કરી લીધા છે કે તમે વારા કરી હોય જ આપણે આવેલા એટલે દર્શન કરાવી દઈએ ન આવ્યો હોય તો આવજો પાછા બગદાણે આપણે જઈ દર્શન કરવા ના તો સેવા કરવા આવેલા હોય તો મને ન કરે છે આ તો સેવા નથી એટલે મંડળ છે એટલે ના પાડશે વિડીયો ઉતારવા આપણે સેવા કરવા આવતા કે એટલે ઉતારવા દેતા આમાં નહીં ઉતારવા દે તો આપણે પગે લાગી આવી દર્શન કરી આવી પ્રસાદી લઈ લઈએ પ્રસાદી લેવા જાય એટલે તમને દેખાડી દે હું છે પ્રસાદીમાં એમ તમે વિડીયોમાં હવે બનાવ આપણે જો દર્શન કરીને એવા છીએ ને રખડવા જવાનું છે તો આમાં દુકાનોમાં જવાનું છે ને ટ્રાફિક કરી નાખીએ ફોર વ્હીલ ઊભી છે કેમ કે લાઈન કરી છે ફોર વ્હીલ આપણે હવે દુકાનમાં આટા મારવાના જોઈએ છે હું ખરીદશું એ દુકાનમાં રાયા આટા મારીએ બપોર લગન અહીંયા રહેવાની વરસાદી લીક પછી જવાનું છે ભાવ ત્યાં જવાની ની વિડીયો મને દેખાડશે ત્યાં જવાનું છે હવે દુકાનમાં જોઈ છે કંઈક લેવું ને તો દેખાડશું એ તો કાંઈ લેવું નહીં કાંઈ દેખાડશે નહીં આ તમારી જોઈ છે કંઈક સારું લાગશે તો લેવું નહીં તો કાંઈ નહીં બેન હવે આપણે ભાઈ જો લેવા ખરીદી કરવા આવ્યા ખરીદી છે ને અહીંયા જે લે છે તો કિશન લેવું છે હા કિશન લેવું છે હા સારું લાગે તો લેવું આ મોઢામાં કેવું હવા પૂરો નાખી દીધો આ દડાને હવા પૂરવાનું છે લીધું છે એક આ કોને આવું મોટર લીધું આમ દેખાય તો મોટર 30 આવી મોટર લીધી છે ભાઈ તો 6 મોટરો આવે છે ને આપણે એક ઘડિયાળ લીધી હાથમાં પહેરીએ તમને દેખાડ દઉં બાર બીજા હાથમાં કેમેરો લઈ લો આવી ઘડિયાળ લીધી છે બેન હતું એક વસ્તુ લીધું છે એ તમને દેખાડ દઉં હું લીધું બંગડિયું નહીં ભાઈ તમને દેખાડ દઉં હું લીધું છે ભાઈ આવું કંઈક લીધું છે બેન હાટું આ છે ભાઈ કેટલા 170 રૂપિયાનું છે ભાઈ આવું કંઈક લીધું છે બેન હાટું હંધી જગ્યાએ લીધું છે એક વસ્તુ એવું છે તો તમે મીડિયમ બનાવો પ્રસાદી લેવા દાવાને તમને દેખાડશો આપણે તો પ્રસાદી લેવા આવી જશે લઈ જશે પ્રસાદીમાં તો આ છે પૂરી શાક ભાત શાક દાળ આના ઓલા સીણા ગાંઠિયા એવું આપણે કાંઈ લીધું નથી આપણે ખાવું હોય તો લીધું છે આપણે પ્રસાદી લઈએ અને બે ગયા છે તો ભાઈ બગદાણામાં આપણે તો આવતા હોય આપણે સેવા કરતા હોય 10-4 તારીખે આવી સેવા કરી આજ આપણે વાળો નથી આજ આપણે બેહવાનું જમવાનું છે જમીન પછી લાવવાની ગાડીએ જઈને બેસીશું પછી એટલે આવશું પછી જવાનું ત્યાં વિડીયો બનાવો આપણે તો ભાઈ પ્રસાદી લઈને આવ્યા છીએ ને
જો આ દુકાનમાં આટા મારે છે કે લેવાનું વિચાર કરે છે હું લેવું એમ એટલે ઘૂઘરા લેવાનું કહેતો ને ધીરા ઘૂઘરા લેવાનું કહેતો ભાઈ આપણે પરસાદી લઈ આવ્યા છીએ હવે જાય છે ડી સમય આ દુકાને લેતા જાય છે ઓલું ફોન સાચી નીકળે એટલે હેઠો છે ગીરમ પાવર બેખે એટલે મીડિયમ બનાવો હવે જવાનું છે ડી સમયે જઈને પછી ના બેસ્યું મંડળવાળા આવે પછી જવાનું છે ત્યાં જવાનું છે એ તમને મીડિયમ બનાવી દો એટલે ખબર પડી જાય ત્યાં જવાનું છે એટલે પ્રસાદી લઈને આવે કે પછી નીકળવાનું છે ચાલે કે આપણે એના ડી સમય બેસીશું આપણે તો આવી જશે એ ખરીદી કરવા જા નથી છે અને ઈકોમાં ખડકાઈ ગયા છે આમ દો કેમ અને ઈકોમાં ખડકાઈ ગયા છે અને આવે છે આમ દિશામાં બેઠા બોલ આવે તો આમ દરા અહીંયા બેઠા અહીંયા બેઠા સામે સડે છે હવે જવાનું છે ધીરે તો જવાનું છે જવાની કે બીજા સાથે જવાની કે વેસાડા તક જવા છે કે છે ત્યાં જવાની નથી ખબર મીડિયમ બન્યા ને કે ખબર પડશે ત્યાં જવાની છે જાય છે અડધા આવે પછી જવાનું છે ત્યાં જવાનું છે ખબર પડી જાય આપણે ભાઈ તો ઘીરે આવી જશે કેમ લાલ ચોર કરીને કાકે નહીં હજી અમારે મંદિર સુધી જવાનું છે તો વિડીયો બનાવ્યો છે ડીજે આવે છે ને સ્વાગત તમારું થાય ડીજે આવી ગયો આમ તો ભાઈ પીડ્યું છે આગળ પીડ્યું છે ડીજે જો ભાઈ ડીજે આવી ગયું છે ને અને ઉતરશે ડીજે ડિસ્કો અહીંયા મને ઉતરે છે જો લાલ ચોર અને કરીને કંકુના લાલ ચોર કરીને આ ભાઈ જો તમે આમ જો મોઢું ફૂલ લેલા ભાઈ ફૂલ આન મને તો જેકુ કરીને કામ જો ये तो रात ठंडक करने का हम दो हमारा लाल અને લાલ કરીને કહે ને હવે આપણે ડિસ્કો કરવાની મીડિયમ બનાવો દેખાશે ડિસ્કો ગલાલ ને ઉડશે એટલે મીડિયમ બનાવો આપણે તો ઘરે આવી જશે ઘરે આવી નાઈ નહીં ખાશે નાઈ નહીં ખાને હા બોમ્બા જાય છે ને અમારી બેન અહીં કામ કરે છે લુગડા ધોવે છે આપણે જાત્રામાં લાવ્યા કે એના લુગડા ધોવે છે શેરુભાઈ અંદરા ગાડલું અહીં ગાડલાને એવું કાઢી નાખે ગાડીમાંથી હંધી જાય સામાન મેકો છે અમારી બેન વસ્તુ બેનની હાથે લાવ્યા હા એ છે નીનું બેન હાથે કાવું લાવ્યા હા કાવું લાવ્યા હા ખાવું લાવ્યા હા ને ખાવું લાવ્યા હા એટલું વસ્તુ લાવ્યા હા આપણે તો ભાઈ 4 વસ્તુ લાવ્યા હા બંગાળી છે પપ્પાએ લીધેલી સડા છે કંકુ લીધેલી નાથી પાનેરાથી પ્રસાદી છે તો ભાઈ એટલી પ્રસાદી છે ને એમાં શેરુભાઈ આમ જરા આપણે શેરુભાઈ પાસે રહી 3-4 જમણ થઈ ગયા છે શેરુભાઈ પાસે નથી ગયા ને આ હંદે સામાન જવા ગાડીમાંથી છે કે એ નીકળો છે એ શેરુભા કેમ શેરુભાઈ 3-4 દી થઈ ગયા છે એ દેખાડ્યા નથી આપણે એ કા શેરુભા કેમ ભાઈ કેમ આપણે 3-4 દી ઘીરે નહોતા ગયા એટલે રોટલો બોટલો કંઈ ખાધું નહીં જો આ તો ખાય આપણે ઘીરે આવી જશે પપ્પાએ ગાડીનો દરવાજો દીધો નથી આપણે દઈ દઈએ ફોનમાં સાસીને સાસી મૂકી દઈએ ફોને ગલાલ બગડેલ છે લૂસીને જ પછી પાછા મળીએ તમને ઘડી ઘડીની વિડીયોમાં પાછા બનાવો એટલે મળીએ તમને હા તો ભાઈ આપણે કેવાના હતા કીધું વિડીયો બનાવો કાંઈક કામ હતું નહીં એટલે ફોન જોતા હા સાસી થઈ ગયું કહેતા જમવા બેસી જશે દાય આજ ખાવાનું છે ઘરનું 3-4 દી તો બહારનું ખાધું છે નાય બનાવીને જ ખાધું ઘર જેટલું સ્વાદ ન આવે ઘરનું ખાવાનું છે આજ અને બેસી જાય કોઈ કાંઈ આપતું નથી અને સાના બનાવી હતા આબો શાક બા આપણે આવી જઈએ એટલે મોડું થઈ જાય એમ કહે છે ગગનભાઈ खीचड़ी एवी थी हमें खीचड़ी निकली फोन આપણે ખીચડી તમે જોયું કે કાલે આપણે ખીચડી કઢીને ખાધું હમણાંથી અમારા હાર્દિકભાઈ નહોતા કઈ પપ્પા નહોતા એટલે જાત્રા કરવા ગયા અમે 3% ખાય સુઈને ઘડીક વાત કરીએ ને પાછા સુઈ જાય તો ભાઈ આ જમવાનું છે જમવામાં ભાઈ પેંડા છે રોટલો છે કેરી છે આમાં કેરી છે સાઈ છે અને શાક છે એનું શાક છે મમ્મી એ કે કેરી આ વેસાતી લાવીને અમાર ઘરના આંબાની કેરી આવ્યા હા પાછી લાવ્યા હા કે એનાથી ન દેખાડે તમે ખાઈ ગયા કા એક આદી કેરી પીડી છે
બાકી ઘરના આંબાની પેસર આંબેલે જ કહેવાય. આંબેલી તોડેલી હોય હો પેસર. હા બધું હા. એવું છે પેંડા તો આપણે જાહાની પેલા ના લાવ્યા એટલે રાવા દીધા એ તો ખાઈ જ જાહે ને અમે સંદાય ખાઈ જ જતો નીનુબેન એકલાય ખાધા છે અંદર પેંડા કોઈ બીજા કોઈ ખાધું નહીં આપણે જાય એથી 2 પેંડા ખાધા આવ્યા ઈવા 1 પેંડો ખાધો છે એ ખાવાના છે આપણે જ ખાવાના હવે કોઈ દેવા નથી ખાવા પપ્પા ને આપણે બીજા કોઈ નથી દેવાના ખાવા નીનુબેન એવું જ હોય ન ખાવા દેવાનું હવે ખાવા નથી દેવાના આપણે જમી લઈને અડદની દાળ છે અડદની છે ને અડદની દાળ છે ભાઈ આપણે અડદની દાળ એક દી ખાધી તમને દેખાય ને અડદની દાળ પાછી છે તો ઈ અહીં એક દિવસ આડે ગયો છે અડદની દાળ ખાધે અડદની દાળ છે રોટલા એક કેરી છે શાક છે એટલું વસ્તુ છે તો હવે આપણે જમી લઈને તમને જો આજનો વિડીયો પસંદ આવ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે કે નવો લોગમાં તાવ જય માતા બાય બાય